આજ તો સવારમાં બોટાદથી સીધા પૂગી ગયા ખંભાળા પૂગતા પડી ગયા હતા બપોર. તો બનાવી નાખી મગની દાળ, બાજરાના રોટલા મારા ભાભીને આવડે તો નહીં, પણ જેવા આવડે એવા ઢીબી નાખી. આર્યનભાઈ તો આવા રોટલા જોઈને જો કેવું મોઢું બગાડે. જમી લીધા પછી અમારા બોરિયા બિસ્તરા પેક કર્યા. મારા ભાઈને ભાભીને કરી દીધા ટાટા બાય બાય. હવે અમે ઘણા દિવસ રોકાણા. આજ તો અમારે નીટલી ભેગા થઈ જવાનું છે. ખંભાળાથી સીધી સાવન ગાડી પુગાડી દીધી. અને જો આ મોટો બધો કોને જોયેલો છે. આ કોન જોઈને અમારા આર્યનભાઈને ખાવાનું મન થઈ ગયું. સાવણથી સીધા પૂજા લાઠી તાલુકામાં લાઠી રોડ ઉપર એક હેતની હવેલી બનાવવામાં આવી છે. પણ જો ત્યાં તમારે શૂટિંગ ઉતારવું હોય તો 500 રૂપિયા ચાર્જ લાગે, એટલે આપણે કેન્સલ કરી. હેતની હવેલી અમે જરા ખોટી થયા. ત્યાં તો અમને રોડ ઉપર મળી ગયા અમારા સબસ્ક્રાઈબર. અરે તો ચાલુ રિક્ષા હતા તો પણ અમને ઓળખી ગયા. હેતની હવેલીથી સીધી પૂગી ગઈ મારા પપ્પાના ગામમાં. આ જે પુલ છે મારા પપ્પાના ગામનો છે, અને આ નદી છે તેનું નામ ગાગડિયો છે. ગાગડિયાની અંદર કાચબા તો જો બાકી છે ને દુનિયાના. તો આ છે મારા પપ્પાનું ગામ. આમ તો હું મારા પપ્પાના ગામમાં નથી આવતી, પણ વરહમાં એકવાર હું મારી યાદો તાજી કરવા આવું જ છું. અરે મારું બાળપણ અહીંયા વીતેલું છે, એટલે વરહમાં એકવાર તો હું આવું જ છું. ત્યાંથી સીધા પૂજા અંટાળિયા મહાદેવે. પણ મંદિરમાં જવાનો ટાઈમ નથી, એટલે બહાર ભોળાનાથ બેઠા હતા. મને કીધું કે અહીંયાથી તું દર્શન કરતી જા, તારે મોડું થશે ઘરે પૂગવામાં. ભોળાનાથના દર્શન કરીને સીધા પૂજા અમે સાવરકુંડલા. વાગી ગયા તા 8. તો અમે અહીંયા જમી લીધું રજવાડી હોટલમાં. પછી તો અમે રાતના 10 વાગતા પૂજા અમારી નીટલીમાં. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.